કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષના નિવેદનનો બચાવ કરતા જોવા મળ્યા પ્રદેશ કોંગ્રેસના નેતાઓ। ખડગેના ગુજરાતીઓના અભણ ગણવાના નિવેદન અંગે પ્રદેશ કોંગ્રેસની પ્રતિક્રિયા। ખડગેના નિવેદનને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યું હોવાનું અમિત ચાવડાના આરોપ છે। ચૂંટણીમાં લાભ લેવા માટે ભાજપ ભ્રમ ફેલાવી રહ્યું છે અને ચૂંટણી સમયે ભાજપ જરૂર વગરના મુદ્દાઓ લાવે છે। ભાજપમાં જુઠ્ઠાણું ફેલાવવાની રાજનીતિ રમી રહ્યું છે, જગદીશ ઠાકોરે કહ્યું। તમે નિવેદનને તોડી મરોડીને વાત કરીએ છે। આખા ગુજરાતના લોકો, દેશ ને દુનિયા જાણે છે કે કોંગ્રેસનું નેતૃત્વ પણ ગુજરાતથી જ આવેલું છે। મહાત્મા ગાંધી હોય કે સરદાર સાહેબ હોય, આ ગાંધી સરદારની ભૂમિ છે, એની અસ્મિતા માટે, ત્યાંના લોકોના ગૌરવ માટે કોંગ્રેસે હંમેશા ગૌરવ લીધું છે। કોંગ્રેસે હંમેશા ગુજરાત માટે, ગુજરાતીઓ માટે, એની અસ્મિતા માટે જે પણ લડાઈ હોય, જે પણ પ્રશ્નો હોય, જે પણ વાત હોય, એને હંમેશા આગળ વધારી છે। ત્યારે નિવેદનને તોડી મરોડી અને અત્યારે ગુજરાતમાં ચૂંટણીઓ છે એનો રાજકીય લાભ લેવાનો ભારતીય જનતા પાર્ટી પ્રયત્ન કરે છે। ગુજરાતની વાત કરીને ગુજરાતમાં ભ્રમ ફેલાવવા માંગે છે। આજે જે રીતે આ ગુજરાત ખતમ થઈ રહ્યું છે, ગુજરાતનો નાનો ઉદ્યોગ ખતમ થઈ રહ્યો છે, વેપાર ખતમ થઈ રહ્યો છે, ગુજરાતનું યુવાધન દારૂ અને ડ્રગ્સમાં બરબાદ થઈ રહ્યું છે, એમની પાસે એનો કોઈ જવાબ નથી। ત્યારે નવા જે મુદ્દા જ ના હોય એવા મુદ્દાઓ લાવી અને ભારતીય જનતા પાર્ટીની રણનીતિ જે છે જુઠ્ઠાઓની, એ રણનીતિ મુજબ ભાજપ ચૂંટણી લડી રહી છે।